હેલો, એડવાન્સ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં યુનિટ 6 ફાઇલ એમાં આપણે આજે ચોથો લેક્ચર જોશી. આજના ટોપિક છે ફાઇલના અલગ અલગ ફંક્શન, જેમ કે getC ફંક્શન અને putC ફંક્શન, અને નેક્સ્ટ છે fprintf ફંક્શન અને fscanf ફંક્શન. હવે આ ફંક્શન છે બરોબર. લાસ્ટ જ્યારે લેક્ચર હતો ત્યારે તમને અલગ અલગ જે બધા ફંક્શન હતા એનો આપણે ઓવરવ્યુ જોયું હતું કે કેટલા ફંક્શન છે એ આપણે ફાઇલની અંદર યુઝ કરી શકીએ બરોબર. તો હવે આ જે બધા ફંક્શન છે આપણે એક એક કરીને જોવાના છે. એમાં સૌથી પહેલા આપણે જોશી getC ફંક્શન અને putC ફંક્શન. એના પછી નેક્સ્ટ આપણે જોશી fprintf ફંક્શન અને fscanf ફંક્શન બરોબર. તો સૌથી પહેલા આપણે જોઈએ getC ફંક્શન અને putC ફંક્શન. તો સી પ્રોગ્રામિંગમાં getC ફંક્શન અને putC ફંક્શનનો મતલબ એવો થશે કે તમારે જ્યારે કોઈ પણ એક સિંગલ કેરેક્ટર સાથે વર્ક કરવું હોય ત્યારે આ ફંક્શનને તમે યુઝ કરી શકો બરોબર. જો getC ફંક્શનનો મતલબ શું થશે તો કે યુઝર પાસેથી તમારે એક સિંગલ કેરેક્ટર રીડ કરવો છે, અને putC ફંક્શનનો મતલબ શું થશે તો કે તમારે એક સિંગલ કેરેક્ટર છે એ આઉટપુટ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવો છે. હવે તમે જ્યારે ફાઇલ સાથે વર્ક કરશો ત્યારે આ ફંક્શનનો મતલબ છે એ થોડોક ચેન્જ થઈ જશે. શું ચેન્જ થશે તો કે ફાઇલ સાથે તમે વર્ક કરો છો તો getC ફંક્શન જેનો મતલબ એમ થશે કે ફાઇલમાંથી એક સિંગલ કેરેક્ટર રીડ કરવો, અને putC ફંક્શનનો મતલબ એમ થશે કે ફાઇલની અંદર એક સિંગલ કેરેક્ટર પ્રિન્ટ કરવો બરોબર. તો જુઓ શું કહે છે અહીંયા, ફાઇલ હેન્ડલિંગ ફંક્શન ઇન સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ વિચ ઇઝ યુઝ ટુ રીડ અ કેરેક્ટર ફ્રોમ અ ફાઇલ. તમારે જ્યારે ફાઇલની અંદરથી એક સિંગલ કેરેક્ટર રીડ કરવો હોય ત્યારે તમારે કયું ફંક્શન યુઝ કરવાનું છે, getC ફંક્શન. અને જ્યારે તમારે એક સિંગલ કેરેક્ટર છે ડિસ્પ્લે કરવો હોય અથવા તો ફાઇલની અંદર રાઇટ કરવું હોય ત્યારે કયું ફંક્શન યુઝ થશે, putC ફંક્શન. તો આ બે ફંક્શન છે એ સિંગલ કેરેક્ટર ઉપર જ વર્ક કરશે, એટલે કે એક એક કેરેક્ટર ઉપર જ વર્ક કરશે બરોબર. તો આ સિમિલર કેના જેવા થશે તો બીજા જે બે ફંક્શન છે get કેરેક્ટર અને put કેરેક્ટર એના સેમ એના જેવા જ થશે. શું કામ તો કે get કેરેક્ટર અને put કેરેક્ટર ફંક્શન છે એ સિમ્પલી એક સિંગલ કેરેક્ટર ઉપર જ વર્ક કરે છે બરોબર. હવે આપણે getC ફંક્શનને થોડુંક વધારે ડિટેલમાં જોઈ તો getC ફંક્શન છે એની સિન્ટેક્સ જો અહીંયા લખી છે. સૌથી પહેલા અહીંયા લખ્યું છે કેરેક્ટર C, એટલે ડેટા ટાઈપ આપી છે કેરેક્ટર, વેરિયેબલ છે C ઇક્વલ્સ ટુ. હવે તમે ફંક્શનનું નામ લખ્યું છે getC અને અહીંયા તમે લખ્યું છે ફાઇલનો પોઇન્ટર બરોબર. હવે તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું કે ફાઇલના પોઇન્ટરનો મતલબ શું થાય તો કે તમે જે ફાઇલને ઓપન કરેલી હોય અને એનું જે તમે પોઇન્ટર તમે fp માં સ્ટોર કરાવ્યો છે તો fp પોઇન્ટર છે ફાઇલનો પોઇન્ટર એ એકચ્યુઅલીમાં કોને પોઇન્ટ કરે તો કે તમે જે ફાઇલ ઓપન કરી હોય ને એનું સ્ટાર્ટિંગ જે હોય ને એને પોઇન્ટ કરે. તો ધારો કે અહીંયા એક આ ફાઇલ છે બરોબર, તો સપોઝ કે આ ફાઇલ છે એ આપણે અહીંયાથી સ્ટાર્ટ થાય છે, અત્યારે જ્યાં કર્સર છે અહીંયા બરોબર. તો ફાઇલનો પોઇન્ટર જ્યાં પોઇન્ટ કરે છે એ એકચ્યુઅલી એડ્રેસ કેમાં સ્ટોર થઈ ગયેલો હશે તો જ્યાં fp નામનો વેરિયેબલ છે એની અંદર એડ્રેસ સ્ટોર થઈ ગયું હશે. તો જો આ ફંક્શનનો મતલબ શું થશે તો કે getC છે એનો મતલબ શું થાય તો કે get a character એટલે ક્યાંથી ગેટ કરવાનો તો જ્યાં ફાઇલ પોઇન્ટર હોય ને અહીંયા બરોબર. તો જો આપણે હમણાં એક્ઝામ્પલ તમને આપ્યું, આમાં ફાઇલ પોઇન્ટર એકચ્યુઅલી ક્યાં છે અહીંયા. હવે તમે જેવું ગેટ કેરેક્ટર ફંક્શન યુઝ કરશો તો તમને આ સિંગલ કેરેક્ટર u છે ને એ રિટર્ન કરશે બરોબર. તો તમે ગેટ કેરેક્ટર ફંક્શનની મદદથી એક કેરેક્ટર છે એ ફાઇલમાંથી રીડ કરી શકો. હવે જે કેરેક્ટર તમે રીડ કરશો એ આની જગ્યાએ આવી જશે. સપોઝ કે આપણે કેપિટલ U કર્યો તો અહીંયા આવી જશે કેપિટલ U સિંગલ કેરેક્ટર બરોબર. અને આ કેરેક્ટરનો જે C વેરિયેબલ છે એની અંદર શું થઈ જશે, સ્ટોર થઈ જશે બરોબર. તો આ રીતે આપણું જે ફંક્શન છે getC ફંક્શન એ વર્ક કરશે બરોબર. તો જો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં શું લખ્યું છે, getC ફંક્શન ઇઝ યુઝ ટુ રીડ અ કેરેક્ટર ફ્રોમ અ ફાઇલ. એટલે ફાઇલમાંથી તમારે જ્યારે એક સિંગલ કેરેક્ટર રીડ કરવો હોય ત્યારે તમે getC ફંક્શનનો યુઝ કરી શકો બરોબર. તો જો હવે આપણે એક પ્રોગ્રામ છે એની અંદર એક્ઝામ્પલમાં જોશી. તો જો સૌથી પહેલા તમારે અહીંયા ફાઇલ પોઇન્ટર છે એ ડિક્લેર કરવો પડે, ફાઇલ પછી *fp1 એટલે અહીંયા તમે ફાઇલનો પોઇન્ટર બનાવ્યો, પછી ફાઇલનો પોઇન્ટર છે એને તમારે અહીંયા વેલ્યુ આપવી પડે fp1 ઇક્વલ્સ ટુ fopen એટલે ફાઇલ ઓપન કરવી પડે. પછી ફાઇલ ઓપન છે ને બે પેરામીટર હતા બરોબર. સૌથી પહેલું પેરામીટર છે સપોઝ કે ફાઇલનું નામ, તો અહીંયા તમે આમ આપી શકો text.txt એટલે ફાઇલનું નામ આવી ગયું. અને બીજું તમારે કયા મોડની અંદર ફાઇલ ઓપન કરવી છે તો આપણે અલગ અલગ મોડ જોયા હતા. તો અત્યારે આપણે ફાઇલ છે ને રીડ કરવાની છે, તો રીડ કરવી હોય તો કયા મોડમાં ઓપન કરવાની, R મોડની અંદર બરોબર. તો આનો મતલબ શું થશે તો કે fopen ફંક્શન છે
એ આ ટેસ્ટ નામની ફાઇલ છે ને એને ઓપન કરશે અને કયા મોડમાં ઓપન કરશે? રીડ મોડમાં. જ્યારે ફાઇલ ઓપન થઈ જશે ને એટલે ફાઇલનું જે કર્સર હશે ને એ આ એફપી ની અંદર સ્ટોર થઈ જશે. બરોબર, સપોઝ કે આપણે આ ફાઇલ ઓપન કરી તો અહીંયા જો અત્યારે કર્સર છે અહીંયા સ્ટાર્ટિંગમાં પોઈન્ટ કરે, ફાઇલ જ્યાં ચાલુ થાય ને અહીંયા. તો આ જે એડ્રેસ છે ફાઇલનું એ કેમાં સ્ટોર થઈ જશે? આ એફપી ની અંદર. હવે તમે જ્યારે આ રીતે ફંક્શન લખશો ગેટ સી અને અહીંયા તમે ફાઇલનો પોઈન્ટર પાસ કરશો તો ગેટ સી એટલે કેરેક્ટર કયો રીડ કરશે? તો કે ફાઇલનો જે કર્સર છે એના પછીનો કેરેક્ટર એટલે કે યુ કેરેક્ટર રીડ કરશે અને એ શું કરશે? રિટર્ન કરશે. ક્યાં રિટર્ન કરશે? તો કે જ્યાંથી ફંક્શનને કોલ થયો છે ત્યાંથી. એટલે અત્યારે અહીંથી ફંક્શનને કોલ થયો છે તો રિટર્ન કરશે ને કેમાં સ્ટોર થશે? સી વેરિયેબલની અંદર. અને સી વેરિયેબલ છે એ કેવો હોય? તો કે કેરેક્ટર વેરિયેબલ છે. હવે બીજું એ રીતે પુટસી ફંક્શન છે. તો પુટસી ફંક્શન છે એ શું કરે? તો કે ફાઇલની અંદર એક કેરેક્ટર છે ને એ રાઈટ કરશે. તો કેવી રીતે થાય? તો સૌથી પહેલા તમારે કેવું પડે કે કઈ ફાઇલની અંદર તમારે કેરેક્ટર રાઈટ કરવો છે. તો એ તમે આ ફાઇલનો પોઈન્ટર આપો એટલે એ ખ્યાલ આવી જાય. પછી બીજી વસ્તુ કે કયો કેરેક્ટર રાઈટ કરવો છે એટલે તમારે એક કેરેક્ટર વેરિયેબલ પણ લેવો પડે. તો જો પુટસી ફંક્શન શું કરશે? તો પુટસી ફંક્શન ઇઝ યુઝ ટુ ડિસ્પ્લે ઓર રાઈટ અ કેરેક્ટર ઇનટુ ધ ફાઇલ. બરોબર, એટલે ફાઇલની અંદર શું કરશે? એ સિંગલ કેરેક્ટર લખશે. બરોબર, હવે જો આપણે એનું એક્ઝામ્પલ જોઈ તો સૌથી પહેલા અહીંયા જો આપણે ફાઇલનો પોઈન્ટર લીધો fp1, બરોબર, જેમ લાસ્ટ એક્ઝામ્પલમાં લીધો તો એવી રીતે. પછી તમારે ફાઇલને શું કરવી પડે? ઓપન કરવી પડે. તો એમાં જે આ સિન્ટેક્સ લખેલી છે એ સેમ સિન્ટેક્સ તમે અહીંયા લખી શકો કે ફાઇલને આપણે શું કરી? ઓપન કરી. બરોબર, હવે અત્યારે આપણે ફાઇલની અંદર રાઈટ કરી છે એક સિંગલ કેરેક્ટર. તો ફાઇલને તમારે કયા મોડની અંદર ઓપન કરવું પડે? રાઈટ મોડની અંદર ઓપન કરવું પડે અથવા તો અપેન્ડ મોડની અંદર ઓપન કરવું પડે. અત્યારે આપણે સિમ્પલ લેશી રાઈટ મોડની અંદર. તો પછી નેક્સ્ટ આપણે અહીંયા એક કેરેક્ટર લીધો, કેરેક્ટર સી ઇક્વલ્સ ટુ અને જો એ આપ્યો છે સિંગલ કેરેક્ટર એટલે સી ની અંદર શું સ્ટોર થશે? એ. બરોબર, અને પછી તમે અહીંયા પુટસી ફંક્શનનો યુઝ કરો છો. એમાં તમે અહીંયા લખ્યું છે સિંગલ કેરેક્ટર સી અને અહીંયા ફાઇલનો પોઈન્ટર આપ્યો છે. તો પુટસી ફંક્શન જે શું કરશે? તો કે જે આ સી વેરિયેબલ છે ને એની વેલ્યુ છે fp1 જે ફાઇલ છે એમાં લખી આવશે. એટલે સી વેરિયેબલની અંદર કઈ વેલ્યુ સ્ટોર છે? એ. પછી fp1 છે એમાં તમે કઈ ફાઇલ ઓપન કરી છે? તો કે test.txt. તો આ ફાઇલની અંદર જઈ અને સિમ્પલ આ સિંગલ કેરેક્ટરને શું કરી દેશે? પ્રિન્ટ કરી દેશે. બરોબર, એટલે એમાં સ્ટોર થઈ જશે. તો જો હવે તમે બેમાંથી કોઈ પણ એક ફંક્શન યુઝ કરો, પુટસી ફંક્શન, બરોબર, તો એ શું થશે? તો કે જ્યારે તમે ફંક્શન યુઝ થશે ને એટલે ફાઇલનું જે કર્સર હશે ને એટલે કે પોઈન્ટર એ એક સિંગલ કેરેક્ટરથી ને મૂવ થઈ જશે. બરોબર, તો જો કેવી રીતે થાય? તો કે ધારો કે તમે જો આ ફાઇલ અહીંયા ઓપન કરી છે, તમે સપોઝ કે ગેટ સી ફંક્શનનો યુઝ કરો છો, તો જો અત્યારે પોઈન્ટર છે એ કોને પોઈન્ટ કરશે? આ તમને યુ કેરેક્ટર છે એ રિટર્ન કરશે. હવે પોઈન્ટર અહીંયા આવી જશે અને પછી તમે બીજી વાર ધારો કે ગેટ સી ફંક્શનનો યુઝ કરો તો હવે તમને એન રિટર્ન કરશે. જેવું એન રિટર્ન કરશે એટલે કર્સર પાછું અહીંયા આવી જશે અને પછી શું રિટર્ન કરશે? આઈ. પછી અહીંયા આવી જશે અને પછી ટી. તો આ રીતે કર્સર છે એક એક પોઈન્ટ છે એ શું થતું જશે? મૂવ થતું જશે. જેવી રીતે તમે ફંક્શન યુઝ કરતા જશો ને એ રીતે. બરોબર, અને ધારો કે તમે ગેટ સી ફંક્શન છે એને તમે સપોઝ કે લૂપમાં આપી દીધું તો આ ફંક્શન જે એકચ્યુઅલી ક્યાં સુધી વર્ક કરી રાખશે? તો જ્યાં સુધી એન્ડ ઓફ ફાઇલ માર્કર ના આવે ને ત્યાં સુધી. એન્ડ ઓફ ફાઇલ માર્કર એટલે શું? તો કે ફાઇલ જ્યાં સુધી પૂરી ન થાય ને ત્યાં સુધી. સપોઝ કે આ ફાઇલ છે, બરોબર, તો એ અહીંયા ધારો કે પૂરી થાય છે તો અહીંયા સુધી કેરેક્ટર જે શું કરશે? એ રીડ કરી રાખશે અને જેવું ફાઇલ પૂરી થશે એટલે શું થઈ જશે? પછી કેરેક્ટર રીડ કરશે નહીં. બરોબર, તો અહીંયા જે આ એન્ડ ઓફ ફાઇલ છે એનો તમે કન્ડિશન તરીકે યુઝ કરી શકો કે જ્યાં સુધી કોઈ પણ ફાઇલ છે એમાં EOF ના આવે ત્યાં સુધી ડેટા રીડ થવો જોઈએ. એટલે આપણે આગળ જતા એ પ્રોગ્રામ છે એમાં કરશી. બરોબર, હવે જો આ જે ગેટ સી અને પુટસી ફંક્શન છે એનો આપણે કમ્બાઈન પ્રોગ્રામ જોશી. ધારો કે તમને ખાલી ગેટ સી ફંક્શન પૂછાય તોય તમે આ પ્રોગ્રામ લખી શકો, ખાલી પુટસી ફંક્શન પૂછાય તોય તમે આ પ્રોગ્રામ લખી શકો. બરોબર, તો જો સૌથી પહેલા અહીંયા શું કર્યું છે? તો ડેટા આપણે ઇનપુટ કરવાનો છે. સૌથી પહેલા ઇનપુટ કરેલું હોય તો જ આઉટપુટ આવે, નકર આઉટપુટ આવે નહીં. તો સૌથી પહેલા જો એક સિંગલ કેરેક્ટર લઈ લીધો સી. બરોબર, પછી શું કરશી આપણે? તો પછી એક ફાઇલનો પોઈન્ટર લીધો છે ફાઇલ, પછી સ્ટાર fp. બરોબર, પછી અહીંયા જો એક સિમ્પલ મેસેજ પ્રિન્ટ કર્યો ડેટા ઇનપુટ. પછી ફાઇલ છે આપણે એને ઓપન કરી દીધી. તો અહીંયા જો ઓપન કરવા માટે મેં સૌથી પહેલા પોઈન્ટર આપ્યો, પછી અમે ફંક્શન લખ્યું f ઓપન ફંક્શન અને ફાઇલ મારે કઈ ઓપન કરવી? તો કે ઇનપુટ નામની જે ફાઇલો ને એને ઓપન કરવાની છે અને મારે શું કરવું છે એ ફાઇલમાં? તો કે ડેટા લખવો છે એટલે મારે કયા મોડમાં ઓપન કરવાની રહે? રાઈટ. રાઈટ એટલે
W, એટલે ફાઇલ જેવી ઓપન થઈ જશે બરોબર, એટલે ફાઇલનું જે કર્સર હશે ને સ્ટાર્ટિંગનું એ આ FP ની અંદર સ્ટોર થઈ જશે ફાઇલ પોઇન્ટરની અંદર બરોબર. પછી આપણે મેસેજ ડિસ્પ્લે કરાવી હતી એન્ટર ડેટા ટુ રાઇટ ઇન અ ફાઇલ, એટલે તમારે ફાઇલમાં જે ડેટા લખવો છે એ તમારે અહીંયા ટાઈપ કરો બરોબર. હવે જુઓ આ ફંક્શન અહીંયા શું થાય છે, તો અહીંયા આપણે એક કન્ડિશન લખી છે while ની અંદર, તો કન્ડિશન જો શું લખી છે, તો અહીંયા આપણે ફંક્શનનો યુઝ કર્યો છે ગેટ કેરેક્ટર, તો ગેટ કેરેક્ટર ફંક્શન જે શું કરે તો કે યુઝર જે ટાઈપ કરે ને એ સિંગલ કેરેક્ટર રીડ કરશે અને સી વેરિયેબલ ની અંદર સ્ટોર કરશે બરોબર. તો ધારો કે સી વેરિયેબલ ની અંદર સ્ટોર થઈ ગયું પછી શું, તો પછી અહીંયા ચેક કરે છે કે નોટ ઇક્વલ ટુ \n, \n નો મતલબ શું થાય, ન્યૂ લાઈન. તો સપોઝ કે અહીંયા એવું ચેક થશે કે જ્યાં સુધી સી વેરિયેબલ ની અંદર \n આવે નહીં, \n એટલે કે એન્ટર, એટલે સપોઝ કે યુઝર એન્ટર પ્રેસ કરે તો ગેટ કેરેક્ટર ફંક્શન છે એ શું આપશે, તો એ \n આપશે અને એ સી ની અંદર સ્ટોર થશે. તો જ્યાં સુધી અહીંયા આપણે જો નોટ ઇક્વલ ટુ યુઝ કર્યું છે, તો જ્યાં સુધી \n એન્ટર નહીં કરે યુઝર ત્યાં સુધી આ while લૂપ છે એ શું થશે, રન થશે, અને રન થશે એટલે શું થશે તો કે જે કેરેક્ટર રીડ કર્યો છે એ સી ની અંદર સ્ટોર થશે. તો એને પુટc ફંક્શન ની મદદથી આપણે ફાઇલ ની અંદર શું કરી દઈએ, લખી દઈએ બરોબર. અને આખી ફાઇલ સપોઝ કે લખાઈ જાય એનો મતલબ એમ કે ભાઈ યુઝર છે એન્ટર પ્રેસ કરશે એટલે કે ફાઇલ ની અંદર ડેટા લખાઈ ગયો બરોબર. તો પછી આપણે ફાઇલને શું કરી દેવાની, ક્લોઝ કરી દેવાની. ફાઇલને ક્લોઝ કરવી તો કેમ થાય, તો ફાઇલનું અહીંયા તમારે નામ લખવાનું f ક્લોઝ અને ફાઇલનો પોઇન્ટર આપી દેવાનો જે ફાઇલને તમારે ક્લોઝ કરવી હોય. તો અહીંયા જો હવે ફાઇલની અંદર આપણે ડેટા લખી નાખ્યો અને ફાઇલને શું કરી દીધી, ક્લોઝ કરી દીધી બરોબર. હવે આપણે મેસેજ પ્રિન્ટ કર્યો છે ડેટા આઉટપુટ, તો ડેટા આઉટપુટમાં આપણે જો હમણાં જે ઓલી ફાઇલમાં ડેટા લખ્યો ને એને જ આપણે પ્રિન્ટ કરાવી. તો અહીંયા સૌથી પહેલા જો હું ફાઇલ છે ને રીડ મોડમાં ઓપન કરું છું, તો ફાઇલનું નામ મેં લખ્યું ઓપન અને એનો મોડ મેં કયો આપ્યો અહીંયા આર એટલે કે રીડ, એટલે ફાઇલમાંથી આપણે ડેટા શું કરશે, રીડ કરશે બરોબર. હવે જો અહીંયા વળી પાછી સેમ સિન્ટેક્સ આપણે જે પેલી while લૂપમાં લખી હતી ઈ જ સેમ બરોબર. તો અહીંયા જો આપણે શું લખ્યું છે, c ઇક્વલ્સ ટુ ગેટ સી ફંક્શન, તો ગેટ સી ફંક્શન અને અહીંયા ફાઇલનો પોઇન્ટર આપ્યો છે, એટલે ફાઇલનો પોઇન્ટર જે શું કરશે તો કે ફાઇલમાંથી એક સિંગલ કેરેક્ટર રીડ કરશે અને કેની અંદર સ્ટોર થશે, સી વેરિયેબલની અંદર. તો જ્યાં સુધી સી વેરિયેબલની અંદર એન્ડ ઓફ ફાઇલ ન આવે, એટલે કે એનું એક માર્કર હોય જેમ આપણે સ્ટ્રિંગ પૂરી થાય અને નલ કેરેક્ટર આવે એવી રીતે ફાઇલ પૂરી થાય તો EOF આવે બરોબર. તો જ્યાં સુધી સી વેરિયેબલની અંદર EOF ન આવે ત્યાં સુધી આ કન્ડિશન જે રન થશે અને શું થશે તો કે એક સિંગલ કેરેક્ટર જે પ્રિન્ટ થાય છે અને આ કન્ડિશન જેવી EOF આવી જશે એનો મતલબ એમ કે ફાઇલનો ડેટા શું થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો બરોબર. અને પછી આ લૂપ છે એ શું થઈ જશે, બંધ થઈ જશે અને પછી આપણે ફાઇલને શું કરી દઈએ, ક્લોઝ કરી દઈએ બરોબર. તો જો અને પછી આનું આઉટપુટ છે કંઈક આવું આવશે. તો આપણે પ્રોગ્રામ જોઈ, તો સૌથી પહેલા જુઓ અહીંયા એક બિન ડિરેક્ટરી છે બરોબર, એક જ મિનિટ. આ જે બિન ડિરેક્ટરી છે એની અંદર જો અહીંયા કે ઇનપુટ નામની ફાઇલ બનેલી છે બરોબર. તો ઇનપુટ નામની ફાઇલ છે ને એનું હું સપોઝ કે નોટપેડ અથવા તો નોટપેડ ++ માં ઓપન કરું તો જો એની અંદર અત્યારે શું લખેલું છે આપણે જોઈ, તો જો એની અંદર અત્યારે એવું લખેલું છે ધીસ ઇઝ પ્રોગ્રામ ટુ ટેસ્ટિંગ ફાઇલ હેન્ડલિંગ ફીચર. સપોઝ કે આને ડિલીટ કરી નાખું છું, રિમૂવ કરી નાખું છું અને ફાઇલને સેવ કરી નાખું છું. એટલે હવે આ ફાઇલની અંદર કાંઈ સ્ટોર છે નહીં અને આ ફાઇલને હું અત્યારે શું કરી દઉં છું, હવે ક્લોઝ કરી દઉં છું બરોબર. હવે અહીંયા મેં ટર્બોસી છે એ ઓપન કરેલું રાખ્યું છે બરોબર. ટર્બોસી ની મદદથી આપણે જે પ્રોગ્રામ છે એને આપણે શું કરશી, રન કરશી અને રન કરી અને આપણે જોઈશું કે ફાઇલમાં ડેટા છે એ એકચ્યુઅલમાં લખાય છે કે નહીં બરોબર. તો હવે આપણે પ્રોગ્રામ છે એને શું કરશી, રન કરશી. અહીંયા ફાઇલનો આખો તમને જેમનો પ્રોગ્રામ દેખાડ્યો એ સેમ પ્રોગ્રામ અહીંયા આપેલો છે બરોબર. તો આ પ્રોગ્રામ જે આપણે એને રન કરશી તો કંટ્રોલ F9 મેં પ્રેસ કર્યું એટલે સૌથી પહેલા આવશે ડેટા ઇનપુટ અને એન્ટર ડેટા ટુ રાઇટ ઇન અ ફાઇલ. સપોઝ કે અહીંયા લખું હેલો એડવાન્સ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ. હવે જો મારે ફાઇલનો ડેટા જે શું થઈ ગયો, આખો કમ્પ્લીટ થઈ ગયો. હવે મારે કાંઈ આગળ લખવું નથી, એટલે હવે હું એન્ટર કી પ્રેસ કરીશ તો આપણે જોયું હતું કે જ્યાં સુધી યુઝર એન્ટર કી પ્રેસ ન કરે ત્યાં સુધી ડેટા છે એ શું કરવાનો, ફાઇલની અંદર રાઇટ કરવાનો. જેવું યુઝર એન્ટર કી પ્રેસ કરે એનો મતલબ એમ કે યુઝરને હવે ફાઇલની અંદર ડેટા લખવો નથી બરોબર. તો અહીંયા સપોઝ કે એન્ટર પ્રેસ કરું તો જો આપણે મેસેજ આવશે ડેટા આઉટપુટ, અને જો પછી ડેટા આઉટપુટ આવે એમાં જો પછી શું કર્યું હતું તો કે
યુઝરે જે મેસેજ છે ફાઇલની અંદર લખ્યો એ જ મેસેજ આપણે ફાઇલમાંથી શું કરી હતી, પાછો રીડ કરી હતી. એટલે આપણે જે ઉપર લખ્યું કે હેલો એડવાન્સ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ એ સેમ ટુ સેમ આઉટપુટમાં આપણે ડિસ્પ્લે કરશે. બરોબર. હવે આ જ વસ્તુ આપણે પાછી ફાઇલમાં જોઈ કે ફાઇલ જે હતી એની અંદર આપણે બધો કોન્ટેન્ટ છે એ કાઢી નાખ્યો હતો આ ઇનપુટ નામની ફાઇલની અંદર. આપણે પાછું એને નોટપેડ સાથે ઓપન કરી અને આપણે એને જોઈ કે એની અંદર કઈ લખેલું આવે છે કે નહીં. તો જો અહીંયા ઓટોમેટિકલી લખેલું આવી ગયું કે હેલો એડવાન્સ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ. બરોબર. તો આ રીતે તમે ફાઇલ છે એમાં ઇનપુટ આપી શકો અને ફાઇલમાંથી ડેટા શું કરાવી શકો, રીડ કરાવી શકો. તો આપણે આ જે પ્રોગ્રામ જેમાં આપણે બે ફંક્શનનો યુઝ કર્યો, getC ફંક્શન અને putC ફંક્શન, જે આપણે અત્યારે જોતા હતા. અને એ સિવાયના બીજા બે ફંક્શનનો યુઝ થયો, જેમ કે fopen ફંક્શન છે અને fclose ફંક્શન છે. તો fopen કે fclose ફંક્શન પર તમે પૂછાય તો એમાં પણ તમે આ એક્ઝામ્પલ છે એ લખી શકો. બરોબર. તો આ જે પ્રોગ્રામ હતો એમાં આપણે સિંગલ કેરેક્ટર ઉપર વર્ક કરતા અને જેને આપણે લૂપની અંદર લખી નાખ્યું કે જેથી આપણે કેરેક્ટર થી ઘણા બધા રીડ અથવા તો ફાઇલની અંદર રાઇટ કરી શકીએ. હવે નેક્સ્ટ પ્રોગ્રામ છે, નેક્સ્ટ ટોપિક છે, એમાં આપણે બે ફંક્શન જોશી, fprintf ફંક્શન અને fscanf ફંક્શન. તો જો આ બે ફંક્શન છે એ સેમ, સૌથી પહેલા આપણે sprintf અને scanf ફંક્શન આવતા એના જેવા જ છે, એમાં કઈ ચેન્જ છે નહીં. scanf અને sprintf હતા એ સ્ટ્રિંગ ઉપર વર્ક કરતા, જ્યારે fscanf અને fprintf ફંક્શન જે કેના પર વર્ક કરશે, ફાઇલ ઉપર. બરોબર. તો જો શું કે છે, most compiler support fprintf function and fscanf function that can handle a group of mixed data. હવે જો group of mixed data એટલે શું, તો કે સપોઝ કે કોઈ ફાઇલ છે એની અંદર ઘણીવાર એવું બને કે ટેક્સ્ટ લખેલી હોય, ફ્લોટ વેલ્યુ લખેલી હોય, ઇન્ટીજર વેલ્યુ લખેલી હોય, તો એ શું થશે, મિક્સ ડેટા થઈ જશે કે અલગ અલગ ડેટા ટાઈપનો ડેટા જે એમાં શું કરેલો છે, મિક્સ કરેલો છે. તો તમારે fscanf અને fprintf જે ફંક્શન છે એની મદદથી તમે શું કરી શકો, એ ફાઇલમાંથી ડેટા રીડ અથવા તો પ્રિન્ટ છે એ કરાવી શકો. તો આપણે ડિટેલમાં જોઈ શું કે છે. તો સૌથી પહેલા આપણે જો fprintf ફંક્શન જોઈ, તો fprintf ફંક્શન જેમાં શું થશે, તો કે સૌથી પહેલા જો એની સિન્ટેક્સ આપી છે, તો સિન્ટેક્સમાં જો શું લખ્યું છે, સૌથી પહેલા અહીંયા ફાઇલનો પોઇન્ટર આપ્યો છે, જે ફાઇલમાંથી તમારે ડેટા રીડ કરવાનો છે એ. બરોબર. fprintf ફંક્શનનો મતલબ શું થશે, તો કે તમે ફાઇલની અંદર ડેટા શું કરવાનો છે, પ્રિન્ટ. જે ફાઇલમાં પ્રિન્ટ કરવાનો છે એ ફાઇલનું નામ અહીંયા આવી ગયું, પોઇન્ટર આવી ગયો. પછી કંટ્રોલ સ્ટ્રિંગ ફોર્મેટ, એટલે કેવા પ્રકારનો ડેટા તમારે ફાઇલની અંદર લખવો છે અથવા તો પ્રિન્ટ કરવો છે. સ્ટ્રિંગ લખવું હોય તો %s, ઇન્ટીજર લખવું હોય તો %d, ફ્લોટ લખવું હોય તો %f. પછી અહીંયા તમે જેટલા ફોર્મેટ લખ્યા હોય એટલા ફોર્મેટના અહીંયા અલગ અલગ વેરિયેબલ આવી જશે. બરોબર. તો જો અહીંયા ડિટેલમાં જોઈ ફંક્શન શું કહે છે, fprintf function is used to write formatted data into a file. એટલે ફાઇલમાં તમારે જ્યારે ડેટા લખવો હોય ત્યારે તમે fprintf ફંક્શન છે એનો તમે યુઝ કરી શકો. હજુ અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે. તો સૌથી પહેલું એક્ઝામ્પલ છે fprintf, એની અંદર તમે જો અહીંયા ફાઇલનો પોઇન્ટર લખ્યો છે fp પોઇન્ટર. બરોબર. અને અહીંયા તમે જો ફોર્મેટ સ્પેસિફાયર છે એ ડબલ ઇનવર્ટેડ કોમાની અંદર આવશે. સૌથી પહેલા આપણે લખ્યું કે સ્ટ્રિંગ ડેટા આપણે ફાઇલની અંદર લખવો છે, પછી આવશે સ્પેસ અને પછી આપણે લખ્યું છે કે ઇન્ટીજર ડેટા, અને પછી અહીંયા જો એના બે વેરિયેબલ લખ્યા છે, વેરિયેબલ 1 અને વેરિયેબલ 2. હવે જો અહીંયા આ જે ડેટા છે ને એ સ્ટ્રિંગ ફોર્મેટમાં લખ્યો છે, એટલે વેરિયેબલ 1 છે ને એ લખાઈ જશે એક્ચ્યુઅલમાં. બરોબર. અને અહીંયા વેરિયેબલ 2 છે એની અંદર કંઈક ઇન્ટીજર વેલ્યુ સ્ટોર હશે, જે ઇન્ટીજર વેલ્યુ ફાઇલની અંદર લખાઈ જશે. બરોબર. તો અહીંયા પાછળનું એવું બીજું એક્ઝામ્પલ છે, આમાં ટૂંકમાં 3 વેલ્યુ સ્ટોર કરાવી છે. તો સૌથી પહેલા ફાઇલનો પોઇન્ટર, પછી ત્રણ જે વેલ્યુ લખી છે એની ડેટા ટાઈપ, એટલે કે પહેલી વેલ્યુ છે એ કેવી છે, %s, એટલે નામ છે એ એક એરે હશે અથવા તો સ્ટ્રિંગ હશે. બરોબર. પછી બીજી વેલ્યુ છે એ કેવી છે, ઇન્ટીજર, એટલે %d. તો એજ નામનો જે વેરિયેબલ છે એમાં કેવી વેલ્યુ સ્ટોર હશે, ઇન્ટીજર. પછી ત્રીજું છે એ %f, તો f છે એમાં એકચ્યુઅલમાં કેવી વેલ્યુ સ્ટોર હશે, તો કે ફ્લોટ, એટલે 3 વેલ્યુ છે એમાં સ્ટોર થશે. બરોબર. તો જો અહીંયા આપ્યું છે ડિસ્ક્રિપ્શન કે fp શું છે, તો કે ફાઇલનો પોઇન્ટર છે, વેરિયેબલ 1 છે એ શું છે, તો કે સ્ટ્રિંગ વેરિયેબલ છે, અને વેરિયેબલ 2 છે એ શું છે, તો કે ઇન્ટીજર વેરિયેબલ. બરોબર. હવે નેક્સ્ટ આપણે જોઈએ fscanf. તો fscanf છે એ શું કરવા માટે યુઝ થાય, તો કે તમારે જ્યારે ફાઇલની અંદરથી ડેટા રીડ કરવો હોય, બરોબર, ફોર્મેટમાં, ત્યારે તમે fscanf ફંક્શન છે એનો યુઝ કરી શકો. તો જો અહીંયા સિન્ટેક્સ આપી છે fscanf ફંક્શનની. સૌથી પહેલા જે ફાઇલમાંથી તમારે ડેટા રીડ કરવો છે
એ ફાઇલનો અહીંયા તમે પોઇન્ટર આપી દીધો. પછી જે પ્રકારનો ડેટા રીડ કરવો છે એ તમારે અહીંયા ફોર્મેટ લખવાનું, અને જે ડેટા રીડ થાય એ તમારે કયા વેરિયેબલની અંદર સ્ટોર કરવાનો છે એ તમારે વેરિયેબલના નામ બધાય અહીંયા લખવાના, બરોબર. તો જો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈ, તો સપોઝ કે જો અહીંયા ફાઇલ્સ એપ સ્કેનફ ફંક્શન છે, એમાં તમે અહીંયા ફાઇલનો પોઇન્ટર આપી દીધો. હવે ધારો કે આપણે ઇન્ટીજર ડેટા રીડ કરવો છે ફાઇલની અંદરથી, અહીંયા તમે એનું ફોર્મેટ આપ્યું %d, અને જે ડેટા રીડ થાય એ તમારે કયા વેરિયેબલમાં સ્ટોર કરવો છે, તો કે એજ નામના વેરિયેબલની અંદર. હવે જો એજ નામના વેરિયેબલની અંદર ડેટા જે શું થઈ જશે, સ્ટોર થઈ જશે, બરોબર. પછી બીજું એક્ઝામ્પલ છે, એની અંદર આપણે બે વેરિયેબલ રીડ યુઝ કરી હતી. અહીંયા સૌથી પહેલા વળી પાછો ફાઇલનો પોઇન્ટર. હવે પેલો વેરિયેબલ છે એમાં કેવી વેલ્યુ આવી જોઈએ, સ્ટ્રિંગ વેલ્યુ. પછી સ્પેસ, પછી બીજો વેરિયેબલ છે એમાં કેવી વેલ્યુ આવી જોઈએ, ઇન્ટીજર વેલ્યુ, તો %d. હવે જો અહીંયા જે આઇટમ નામનો વેરિયેબલ છે એમાં સ્ટ્રિંગ વેલ્યુ સ્ટોર થશે, અને બીજો વેરિયેબલ છે ક્વોન્ટિટી, એમાં કયો વેલ્યુ સ્ટોર થશે, %d, એટલે કે ઇન્ટીજર, બરોબર. તો તમે ફાઇલની અંદરથી એક કરતા વધારે વેરિયેબલ છે એનો એકી સાથે બધા વેરિયેબલનો ડેટા છે એ ફાઇલની અંદર લખી શકશો, અથવા ફાઇલમાંથી તમારે ડેટા રીડ કરી અને એક સાથે વધારે વેરિયેબલમાં સ્ટોર કરાવવો હોય તો તમે એ પણ કરી શકશો. રીડ કરવા માટે fscanf ફંક્શન યુઝ થશે, કે તમે એક કરતા વધારે વેરિયેબલનો ડેટા છે એ ફાઇલમાંથી રીડ કરી શકો, અને તમારે પ્રિન્ટ કરવું હોય તો fprintf ફંક્શન યુઝ થશે, કે એક કરતા વધારે વેરિયેબલનો ડેટા છે એ એક જ સાથે તમે ફાઇલની અંદર શું કરી શકશો, પ્રિન્ટ કરી શકશો, બરોબર. હવે આપણા બે ફંક્શન છે એનું એક કમ્બાઈન એક્ઝામ્પલ જોશી. તો સૌથી પહેલા આપણે ડેટા જે શું કરશી, રાઈટ કરશી, બરોબર. તો જુઓ અહીંયા સૌથી પહેલા મેં એક ફાઇલનો પોઇન્ટર લઈ લીધો, પછી મેં અહીંયા એક વેરિયેબલ લીધો છે સ્ટ્રિંગ વેરિયેબલ કેરેક્ટર s, પછી અહીંયા મેં એક ઇન્ટીજર વેરિયેબલ લીધો છે ઇન્ટીજર, પછી અહીંયા મેં clrs એટલે કે ક્લિયર સ્ક્રીન લીધું છે. તો ટોટલ મેં અહીંયા બે વેરિયેબલ લીધા છે મારે ફાઇલની અંદર જે લખવા છે નહીં, બરોબર. પેલું તો સ્ટ્રિંગ અને બીજું તો ઇન્ટીજર. હવે જો ફાઇલની અંદર ડેટા લખવો હોય તો સૌથી પહેલા ફાઇલ છે એ શું થવી જોઈએ, ઓપન થવી જોઈએ. તો જો ફાઇલને ઓપન કરવા માટે કયા મોડમાં ઓપન કરવી પડશે, રાઈટ મોડની અંદર ઓપન કરવી પડશે. તો અહીંયા હું લખીશ કે f ઓપન, બરોબર. પછી f ઓપન કરીને હું શું કરીશ, તો કે ફાઇલનું નામ લખીશ, એટલે કે જો અહીંયા મેં ફાઇલનું નામ લખ્યું છે myfile.txt, બરોબર. એટલે ફાઇલ શું થશે, ઓપન થશે, અને ઓપન કયા મોડમાં કરવી એ પણ મારે લખવું પડે. તો જો અહીંયા મેં સૌથી પહેલા ચેક કર્યું છે કે કયા મોડમાં લખવાની છે, રાઈટ મોડમાં, બરોબર. હવે જો લાસ્ટ પ્રોગ્રામમાં આપણે ચેક નહોતું કર્યું કે ફાઇલ ઓપન થાય છે કે નહીં. અહીંયા આપણે ચેક કરવું હોય કે ફાઇલ ઓપન થાય છે કે નહીં, તો એ પણ તમે ચેક કરી શકો. તો કેવી રીતે ચેક કરવાનું, તો જો જેવી ફાઇલ ઓપન થશે ને એટલે કાંઈક વેલ્યુ છે ને આ પોઇન્ટરની અંદર સ્ટોર થશે fp ની અંદર, બરોબર. તો તમારે સિમ્પલ એવું ચેક કરવાનું કે જો fp ની વેલ્યુ છે ને નલ હોય ને, એટલે કે જો fp માં કાંઈ વેલ્યુ ન આવે એનો મતલબ એમ કે ફાઇલ ઓપન થઈ નથી. તો તમે સીધો અહીંયા સિમ્પલ મેસેજ ડિસ્પ્લે કરાવી શકો કે ફાઇલ કેન નોટ બી ક્રિએટેડ, અથવા તો ફાઇલ કેન નોટ બી ઓપન, બરોબર. હવે ધારો કે ફાઇલ છે એની અંદર સપોઝ કે ફાઇલ જે ઓપન સક્સેસફુલી થઈ ગઈ, તો એમાં જે વેલ્યુ છે એ કંઈક આની અંદર સ્ટોર થશે. તો ફાઇલ છે fp છે એની અંદર કંઈક વેલ્યુ સ્ટોર થઈ તો એ નલ વેલ્યુ છે નહીં, તો ઇફ કન્ડિશનની અંદર જશે નહીં, બરોબર. તો જો આગળ શું આવશે, તો કે આગળ એવું આવશે કે એન્ટર સમ ટેક્સ્ટ એન્ડ ડિજિટ, એટલે તમને એવું કહે છે કે કંઈક ટેક્સ્ટ અને ડિજિટ છે એન્ટર કરો, બરોબર. પછી scanf ની મદદથી આપણે શું કરી છીએ, તો scanf ની મદદથી આપણે જો સૌથી પહેલા જે સ્ટ્રિંગ છે એ આપણે s વેરિયેબલની અંદર સ્ટોર કરાવી છે, અને ઇન્ટીજર વેલ્યુ છે એ આપણે t વેરિયેબલની અંદર સ્ટોર કરાવી છે, બરોબર. હવે આપણે ફંક્શન યુઝ કરશી fprintf ફંક્શન. તો જો આપણે જે ફાઇલ ઓપન કરી એનો પોઇન્ટર તમે અહીંયા લખી નાખ્યો છે fp, બરોબર. અહીંયા આપણે ઉપર જે ફાઇલ ઓપન કરી ને એનો પોઇન્ટર આપણે અહીંયા લખી નાખ્યો છે fp પોઇન્ટર. હવે એની અંદર તમારે આ જે બે વેરિયેબલમાં વેલ્યુ સ્ટોર કરાવી ને એ વેલ્યુ આપણે એમાં પ્રિન્ટ કરાવી છે. તો જો સૌથી પહેલી વેલ્યુ કઈ પ્રિન્ટ કરાવી છે, સ્ટ્રિંગ, એટલે મેં અહીંયા લખ્યું %s, પછી સ્પેસ, પછી બીજી વેલ્યુ કઈ કરાવી છે, ઇન્ટીજર, એટલે મેં અહીંયા લખ્યું %d, અને અહીંયા મેં બે વેરિયેબલના નામ લખી નાખ્યા. તો આનો મતલબ શું થાય આખા સ્ટેટમેન્ટનો, તો આખા સ્ટેટમેન્ટનો મતલબ એવો થશે કે જે બે વેરિયેબલ છે s અને t, એ બે વેરિયેબલની વેલ્યુ તમારે કેમાં લખવાની છે, ફાઇલની અંદર લખવાની છે. એટલે fprintf ફંક્શન છે એ ફાઇલની અંદર લખી નાખશે. હવે ફાઇલની અંદર ડેટા લખાઈ જાય પછી આપણે ફાઇલને શું કરી દેવાની, ક્લોઝ કરી દેવાની, બરોબર. પછી વળી પાછી હવે જો હવે આપણે ફાઇલમાંથી ડેટા શું કરવો છે, રીડ કરવો છે. તો ફાઇલને તમારે શું કરવી પડે, રીડ મોડની અંદર
ઓપન કરવી પડે, બરોબર. તો રીડ મોડની અંદર ઓપન કરવી તો એના માટેની સિન્ટેક્સ લખી નાખવાની. તો સિન્ટેક્સમાં શું આવશે, fp = f open, પછી અહીંયા તમે ફાઇલનું નામ લખી નાખો myfile.txt અને r એટલે કે રીડ મોડની અંદર. હવે અહીંયા વળી પાછું તમે ચેક કરી શકો કે જો ફાઇલ પોઇન્ટરની વેલ્યુ null હોય એનો મતલબ એમ કે ફાઇલ છે ઓપન થઈ નહીં અને પ્રોગ્રામ શું થઈ જશે, બંધ થઈ જશે. તો ધારો કે ફાઇલ ઓપન થઈ જશે તો if કન્ડિશન સાચી પડશે નહીં, તો સીધું અહીંયા નીચે જશે. તો એમાં જો આપણે શું કર્યું છે, તો એમાં આપણે fscanf ફંક્શનનો યુઝ કર્યો છે. એટલે આપણે ફાઇલમાંથી ડેટા શું કરી છે, રીડ કરી છે અને વેરિયેબલમાં સ્ટોર કરશે. તો જો અહીંયા સૌથી પહેલા મેં ફાઇલનો પોઇન્ટર લખ્યો. કેવો ડેટા મારે રીડ કરવો છે, તો કે સૌથી પહેલા સ્ટ્રિંગ ડેટા રીડ કરવો છે જે આ s વેરિયેબલની અંદર સ્ટોર થાય, અને પછી મારે d ડેટા ઇન્ટીજર ડેટા રીડ કરવો છે જે આ t વેરિયેબલની અંદર સ્ટોર થાય. અને પછી હું જો અહીંયા શું કરીશ, આ બે વેરિયેબલની વેલ્યુ છે એ સિમ્પલ printf ફંક્શનની મદદથી પ્રિન્ટ કરાવી, બરોબર. તો જો એનું આઉટપુટ છે કંઈક આવું આવશે કે enter some text and digit. આ સૌથી પહેલો મેસેજ આવ્યો. પછી મેં એક સ્ટ્રિંગ લખી કોમ્પ્યુટર, પછી સ્પેસ આપી અને ઇન્ટીજર વેલ્યુ લખી 2017. તો જો સૌથી પહેલું જે ફંક્શન હતું એ શું હતું, રાઇટ કરવા માટેનું. તો ફાઇલની અંદર શું કરી દેશે, રાઇટ કરી દેશે જે અમે વેલ્યુ નાખી ને, બરોબર. પછી બીજું ફંક્શન જે રીડ કરવાનું હતું, તો રીડ ક્યાંથી થશે, તો અહીંયાથી રીડ થશે અને s અને t નામના વેરિયેબલમાં વેલ્યુ સ્ટોર થશે અને પછી આપણે એને પ્રિન્ટ કરાવીએ એટલે આ મુજબનું આઉટપુટ આવશે કોમ્પ્યુટર 2017, બરોબર. આપણે આ પ્રોગ્રામ રન કરી તો સૌથી પહેલા જુઓ આ જે પ્રોગ્રામ છે એમાં આપણે ફાઇલ યુઝ કરી છે mytxt નામની, બરોબર. તો સૌથી પહેલા જો મેં પ્રોગ્રામ ઓપન કરી લીધો. હવે જો આમાં હું ફાઇલ અહીંયા લખું છું, અહીંયા ફાઇલનું નામ જો લખ્યું છે myfile.txt. તો સૌથી પહેલા આપણે જો બિન ફોલ્ડરમાં જોઈ કે એવી એક ફાઇલ આપેલી છે કે નહીં. તો જો આમાં my એમ હું પ્રેસ કરું છું એટલે my નામની એક ફાઇલ એમ થી સ્ટાર્ટ થાય એવી એક ફાઇલ આપેલી નથી, બરોબર. તો જોઈએ આપણે પ્રોગ્રામ રન થઈ છે કે નહીં, બરોબર. તો હું અહીંયા રન કરું છું, રન. જો હવે અહીંયા તમને પૂછે છે enter some text and digit, બરોબર. તો જો અહીંયા તમે enter text અને digit તમારે જે એન્ટર કરવા એ કરી શકો. હવે જો આપણે જેવો પ્રોગ્રામ રન થયો જો એવી માય ફાઇલ જે ઓટોમેટિકલી જો અહીંયા બની ગઈ, બરોબર. હવે અહીંયા હું સપોઝ કે એન્ટર કરું છું એડવાન્સ અને પછી સ્પેસ આપી અને 2020 એન્ટર કરું છું. તો જો આપણે બે વેલ્યુ એન્ટર કરવાની હતી, ટેક્સ્ટ અને ડિજિટ, બરોબર. તો સૌથી પહેલા મેં અહીંયા લખ્યું છે એડવાન્સ અને પછી લખ્યું છે 2020 એટલે બે વેલ્યુ એન્ટર થઈ ગઈ. પહેલી વેલ્યુ છે ટેક્સ્ટ અને બીજી વેલ્યુ છે ડિજિટ. તો આ વેલ્યુ છે ફાઇલની અંદર શું થઈ જવી જોઈએ, લખાઈ જવી જોઈએ. તો આપણે સૌથી પહેલા જોઈએ ફાઇલની અંદર કાંઈ ડેટા અવેલેબલ છે કે નહીં. તો જો ફાઇલની અંદર કાંઈ ડેટા અવેલેબલ છે નહીં. હવે ફાઇલને હું ક્લોઝ કરી દઉં છું. પછી આપણું જે આઉટપુટ હતું અહીંયા હું એન્ટર પ્રેસ કરું છું. તો જો આ ફાઇલની અંદર ડેટા લખાઈ જશે અને પછી ડેટા રીડ થઈને પ્રિન્ટ થશે, બરોબર. હવે હું પાછી ફાઇલને ઓપન કરું છું. તો જો ફાઇલની અંદર ઓટોમેટિકલી ડેટા જે આવી ગયો, સૌથી પહેલો સ્ટ્રિંગ ડેટા અને પછી ઇન્ટીજર ડેટા. હવે હું પ્રોગ્રામને શું કરી દઈશ, ક્લોઝ કરી દઈશ. તો આ રીતે તમે ફાઇલની અંદર ડેટા તમારે લખવું હોય તો તમે લખી શકો. અને જ્યારે તમે રાઇટ મોડની અંદર ફાઇલને ઓપન કરશો, બરોબર, તો શું થશે, ફાઇલ ધારો કે અવેલેબલ નહીં હોય તો ઈ નામની ફાઇલ છે એ શું થશે, ઓટોમેટિકલી બની જશે. અને જો અવેલેબલ હશે તો એમાં જે ડેટા હશે એને શું કરી દેશે, રિમૂવ કરી દેશે અને પછી આગળનું શું કરશે, તમે જે ડેટા લખશો એને પ્રિન્ટ કરશે. તો આજે ટોટલ આપણે 4 ફંક્શન જોયા. સૌથી પહેલું ફંક્શન કયું હતું, getC ફંક્શન અને putC ફંક્શન. getC ફંક્શનનું કામ શું, તો કે ફાઇલમાંથી એક સિંગલ કેરેક્ટર રીડ કરશે. putC ફંક્શન તો ફાઇલની અંદર એક સિંગલ કેરેક્ટર પ્રિન્ટ કરશે. પછી નેક્સ્ટ ફંક્શન હતું fprintf અને fscanf. તો એ ફંક્શનનું કામ શું હતું, તો fprintf ફંક્શન છે એમાં તમે શું કરી શકો, તો કે એક કરતાં વધારે વેરિયેબલ છે એની વેલ્યુ તમારે ફાઇલની અંદર લખવી હોય તો તમે લખી શકો. અને fscanf ફંક્શન જે શું થશે, તો કે તમારે ફાઇલમાંથી વેલ્યુ રીડ કરી અને એક કરતાં વધારે વેરિયેબલની અંદર સ્ટોર કરવી હોય તો તમે એ કરી શકો. તો આજ માટે આપણે આટલું રાખીએ. બાકીના જે નેક્સ્ટ ફંક્શન છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોશે.